ઘણા પ્રેગ્નન્ટ લેડીઝને પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાવેલ કરવાનું થતું હોય છે. જુદા જુદા સામાજિક કારણોસર કાં તો મમ્મીના ઘરે ડિલિવરી માટે જવાનું હોય અથવા તો ફરવાનું મન થતું હોય. તો પ્રેગ્નન્સી દરમિયાન કયા સમયમાં ટ્રાવેલ કરવું જોઈએ? પ્રેગ્નન્સીના પહેલા, બીજા, ત્રીજા તથા 8મા અને 9મા મહિના આ સમય દરમિયાન ટ્રાવેલ કરવું ન જોઈએ. કેમ કે પહેલા 3 મહિનામાં ટ્રાવેલ કરવાથી બ્લીડિંગ અને અબોર્શનનું રિસ્ક રહેતું હોય છે તથા 8મા અને 9મા મહિનામાં ટ્રાવેલ કરવાથી દુખાવો શરૂઆત થવાની શક્યતા રહેતી હોય છે. આથી આ સમયમાં ટ્રાવેલ ન કરવું જોઈએ. જો તમારે ફરવાનું પ્લાન કરવાનો હોય તો 4થો, 5મો અને 6થો મહિનો બેસ્ટ હોય છે. કેમ કે આ સમય દરમિયાન વોમિટિંગ અને બીજી બધી તકલીફો ઓછી થઈ ગઈ હોય છે તથા ટમીની સાઇઝ બહુ મોટી નથી હોતી. આથી કમ્ફર્ટેબલી ટ્રાવેલ કરી શકાય છે. હવે કઈ રીતે ટ્રાવેલ કરવું જોઈએ? તો જો ડિસ્ટન્સ અંતર ખૂબ વધારે હોય તો પ્લેનથી ટ્રાવેલ કરવું બેસ્ટ રહે છે અને જો પ્લેનથી પોસિબલ ના હોય તો ટ્રેનથી ટ્રાવેલ કરવું જોઈએ. અને જો અંતર ઓછું હોય તો પણ ટ્રેન જ બેસ્ટ રહે છે ટ્રાવેલ કરવા માટે. કેમ કે ટ્રેનના રસ્તામાં ખાડા નથી આવતા તથા તમને આરામ કરવા માટે તથા હરવા ફરવા માટે જગ્યા મળી રહે છે. અને જો ટ્રેન પોસિબલ ના હોય તો પર્સનલ કારમાં ટ્રાવેલ કરવું જોઈએ. કેમ કે એનાથી બમ્પર અને ખાડાના જર્ક્સ અવોઇડ કરી શકાય છે. હવે કયા પ્રેગ્નન્ટ લેડીઝે ટ્રાવેલ ન કરવું જોઈએ? તો જેમને પ્લાસેન્ટા પ્રિવિયા છે, મતલબ કે પ્લાસેન્ટા અથવા મેલી ગર્ભાશયમાં મુખ પાસે નીચે છે. સેકન્ડ, જો ગર્ભાશયના મુખની લંબાઈ ઓછી હોય. થર્ડ, જો અધૂરા મહિનાનો દુખાવો હોય તો. ફોર્થ, જો ભૂતકાળમાં પહેલી કે બીજી ડિલિવરી અધૂરા મહિને થયેલી હોય તો. ફિફ્થ, જો તમારું બીપી વધારે રહેતું હોય તો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો.